સ્વાદ એવો છે આ જગતમાં મીઠી વસ્તુ ઘણી બધી છે. સાકર મીઠી છે, ગોળ મીઠો છે, શેરડી મીઠી છે, પણ બધા કરતા વધુ મીઠાશ મને તારી ભક્તિમાં છે. ડાયાબિટીસ હોય એને પણ મીઠાશ લાગે ને ન હોય એને બંને માટે એ સારું છે. અને મીઠાશ લાગીને ભક્તિના જે શબ્દો શ્રી પડે અદ્યમેવ સફલમ. આજે પ્રભુના દર્શન થયા ને મારો જન્મ સફળ થયો. અદ્યમે સફલા ક્રિયા, આજે મારી બધી ક્રિયા સફળ થઈ. અદ્યમે સફલમ ગાત્ર, મારું શરીર, મારી ઇન્દ્રિયો, મારા હાથ પગ આનંદ સેવા થાય. જે દિવસે આવક વધે માર્ચ એન્ડિંગ છે ને, આ 31 એક તારીખ છે, 1 તારીખ છે. ઓહો, તો એપ્રિલ ફૂલ બનાવવા. માર્ચ એન્ડિંગ પૂરું થયું, સરવાળો કર્યો, ગયા વર્ષ કરતા આવક વધી એટલે ખુશ સફળતા. ગયા વર્ષ 10 લાખની આવક હતી, આ વર્ષ 15 લાખની આવક. ખુશ. ભગવાન કે છે બધું જ પુણ્યથી પ્રાપ્ત છે. સંસારની દરેકે દરેક ચીજ તમારા પુણ્ય પ્રમાણે જ મળે છે. ગમે એટલી મહેનત કરો, પુરુષાર્થ કરો, પરસેવો કાઢો, બુદ્ધિ લગાડો, તમારા પુણ્યથી વધારે તમને મળવાનું નથી. કોઈ પોતાના પુણ્યને બદલી શકતું નથી, ફેરવી શકતું. તો આનંદ સેનો ધનેન્દ્ર તવ દર્શન. પ્રભુ આજે તારા દર્શન થયા, પ્રભુ આજે તારી પૂજા થઈ, આજે તારો સ્પર્શ થયો ને મારો જન્મ સફળ. આ જે ભાવ છે ત્યારે બોલાય છે જીને ભક્તિ જીને. પ્રભુ આજે નહીં, આ ભાવના છેલ્લી ક્ષણ સુધી, એક એક ક્ષણ તારી ભક્તિ મારા હૃદયમાં પહોંચે. એક ક્ષણ પણ તારી ભક્તિ વિનાની પ્રભુ ના રીતે એવી ઈચ્છા થાય ખરી? એવી ઈચ્છા પણ નથી. બસ સવારે પૂજા કરી લીધી એટલે આપણું કામ છે. સાહેબ આપણે રોજ પૂજા કરીએ છીએ, બરાબર ને? સરસ મજાનું આપણી પૂજા થઈ ગઈ, પક્ષાલ થઈ ગયો, સરસ મજા આવી ગઈ. પણ એટલું પર્યાપ્ત નથી, એનાથી સંતોષ લેવાનો નથી. પહેલો ગ્રાહક આવ્યો ને બોડી થઈ ગઈ એટલે ખુશ ને પછી દુકાન વધાવીને ઘરે ને. કેમ એવું જ કરો? એવું નહીં? નામ પંકજ. કાદવમાં ઉત્પન્ન થાય છતાં કાદવને પાણી ત્યરી. સંસાર કાદવ છે, સંસાર કાદવ લાગવો જોઈએ. આ કાદવમાં ખુબેલું છે, એનાથી અલિપ્ત કઈ રીતે રહેવું, અનાસક્ત કઈ રીતે રહેવું એ શીખવાનું છે. એક એક ક્ષણ પ્રભુની ભક્તિમાં વીતવી જોઈએ. ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપદા. પરમાનંદ સંપત્તિ મોક્ષનો બીજ હોય તો ભક્તિ છે.
ભક્તિ શું છે? મહત્વની વાત આ છે. ભક્તિ કોને? અત્યારે દર્શન કરી આવ્યા છે, એક વર્ણન કર્યું, સ્તવન ત્રણ સ્તવન બોલતા હોય સ્તવન નિરાશમાં બોલતા નહીં. ત્રણ નૌકારવાળી ગણતા હોય બાંધી પાંચ ગણતા હોય પાંચ રૂપિયા વાપરવા આપો તો ખુશ થઈ જાય. આમ માર્ક્સ થાય તમને અને આમ પાંચ નંબરવાળી આ દશા છે આપણી. 5 ની 50 આપે તો આમ મોઢા ઉપર માથે આ બચ્ચામાં હું થાય 500 ની નોટ કાઢો 5 ની 10 10 ની 20 એક સ્તવન, બે સ્તવન, ત્રણ સ્તવન, ચાર સ્તવન, આ બોલતું જાય. ભાવ વધતા જાય. ભક્તિ શું? એ પણ ભક્તિનો એક પ્રકાર છે, પણ ભક્તિ નથી. ભક્તિ શું છે? પરમાત્માના ચરણમાં સમર્પણ કરવું. આપણે અર્પણ કરીએ છીએ, સમર્પણ નથી કરતા. અર્પણ જુદું છે, સમર્પણ જુદું છે. પ્રભુની પાસે ફળ મૂકીએ, નૈવેદ્ય મૂકીએ, ભંડારમાં પૈસા મૂકીએ, ગગામાં જે ભાત નાખો જે આવે ભંડારમાં મૂકી દો. આમ હાથ સુનિલ આજે ખબર પડી જાય કે કેટલા રૂપિયાની નોટ છે. મળે ને એટલે ખબર પડી. મોટી નોટ આવી એટલે અંદર પાછી જે પણ અર્પણ છે, સમર્પણ પોતાનું જે છે એ બધું પ્રભુના ચરણે છે. હું પણ પ્રભુ તારો છું, તો મારું જે છે એ બધું તારું છે. ભગવાન અમને એમ જ કે સાહેબ હું તમારું છું, પણ મારું છે તમારું નહીં. કે ઘર તો મારું, દુકાન તો મારી, નેફડી તો મારી, તિજોરી પણ મારી, ખાલી હું તો મારો નો આવે. હું તમારો છું ને મારું જે છે બધું પણ તમારું છે. મારું કશું નથી, જે છે તારું છે, ત્યાં આપેલું છે. પ્રભુ જમ્યો તારે શું લઈને આવ્યો? તું આ કપડા પહેરીને આવ્યો તો ચશ્મા પહેરેલા હતા ત્યારે એ પણ કપડા પહેર્યા નતા, ચશ્મા નતા, નામ હતું જમ્યો ત્યારે નામે નતું. બધું પારકું છે, બધું ઉછીનું છે, બધું બીજાએ આપેલું છે, અને છતાં આપણે એના ઉપર મમત્વ કરીએ કે આ મારું, આ મારું, આ મારું. પપ્પાએ ફેક્ટરી તૈયાર આપી, પછી કે હવે તો ફેક્ટરી મારી ગઈ. હવે હું તો એમ કહું છું, આ બધી દશા છે. બધું પ્રભુએ આપ્યું છે. નિગોદમાં એક શરીરમાં અનંત જીવો સાથે રહે,
એક શ્વાસોશ્વાસમાં 17.5 જન્મ મરણ થાય એવી દશા એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં 17 વાર જીવન 17 વાર મરણ, ત્યારે ત્યાં જીવન, ત્યારે ત્યાં મરણ, 18મી વાર જન્મ, 8 એક શ્વાસોશ્વાસમાં ત્યાંથી અહીં સુધી ઉપર આવ્યો. 14 રાજલોકમાંથી 7 રાજલોક ઉપર આવી ગયા. સાવ એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય, સંગની પંચેન્દ્રિય સુધી આવી ગયા. આ બધું પ્રભુએ આપ્યું. આ બધું જ પ્રભુની કૃપાથી. પ્રભુ આપણી આંગળી પકડીને અહીં સુધી લાવ્યા, આપણને તેડીને અહીં સુધી લાવ્યા. પછી હવે આપણે છૂટી જઈએ, પાછા નીચે પટકાઈશું, પાછા નિગોદમાં જતા રહેશું. જો ફરી નિગોદમાં ન જવું હોય, જ્યાં પહોંચ્યા છે ત્યાં રહેવું હોય ને ત્યાંથી આગળ વધવું હોય, દરેકને એમ ઈચ્છા રહે કે દિવસે દિવસે હું આગળ વધું. ઉંમરમાં તો મોટું થાય, પણ ખરેખર મોટા થાય કે ઉંમરમાં મોટા થયા પછી ખરેખર મોટા થયા કે નહીં, સમજણમાં મોટા થયા કે નહીં, ગુણમાં મોટા થયા કે નહીં, એ બહુ મોટો સવાલ છે. જેમ જેમ ઉંમર થાય તેમ ગુણ વધવા જોઈએ, દોષ ઘટવા જોઈએ. એની બદલે ઉંમર થાય તેમ દોષ વધે છે, ગુણ ઘટે છે. જોજો આપણી જાતને તપાસ. બીજાને જોવાનું નથી, આપણી જાતને આપણે જોવાની છે. નાના હતા ત્યારે આપણામાં જે હતું, કેટલા સરળ હતા, કેટલા ભોળા હતા, કેટલા ભદ્રિક હતા. કોઈ મનમાં ઈચ્છા નથી, કામના નથી. જેમ જેમ મોટા થયા, ઈચ્છાઓ વધતી ગઈ, કામનાઓ વધતી ગઈ, દોષો વધતા ગયા, મોડ પણ ચાલી ગયું, સરળતા ચાલી ગઈ, હોશિયારી આવતી ગઈ, ગંભીરતા આવતી ગઈ, કૂડ કપટ બધું જ આવતું. શું પરિણામ? પંકજભાઈ, પરિણામ જ્ઞાનીઓ જ્યારે પણ રિઝલ્ટ આપે છે ને આ ગુણ અને દોષના આધારે તમને અહીંયા મોકલ્યા હતા એ તમારામાં જે ગુણ હતા અને આજે તમારામાં એ ગુણ કેટલા જ વધ્યા કે ઘટ્યા? ક્યારેક તમારામાં જે દોષ હતા આજે એ દોષ વધ્યા કે ઘટ્યા? જો દોષ વધ્યા ને ગુણ ઘટ્યા તો અહીંથી પાછા દુર્ગતિ હશે. કૂતરાને બિલાડાના ભવમાં, ગાયને ભેંસના ભવમાં ચાલ્યા જવું પડશે. આ ગાયો બચારી રખડે છે, ભવમાં ચાલ્યા જવું પડશે, ઉકરડા ચૂથવા પડશે. જો નહીં સમજીએ તો દોષો ઓછા કરવા છે, કમ સે કમ નાના હતા ને જે ગુણો હતા ને એ ગુણો તો સાચા છે. જે દોષો હતા નહીં એ દોષો આપણામાં ન આવે એની આપણે કાળજી રાખવી છે, જાગ્રત રહેવું છે. પરમાત્માની ભક્તિનો આ પ્રભાવ છે. શું થાય પરમાત્માની ભક્તિ? સંસારની બધી ચીજનો આપણને અનુભવ છે, વિશ્વાસ પણ છે, શ્રદ્ધા પણ છે કે પાણી પીએ એટલે આપણી તરસ માટે, ભોજન કરીએ એટલે આપણી ભૂખ દૂર થાય, આપણને સ્ફૂર્તિ મળે, ગરમી લાગે એટલે પંખો ભરતો હોય તો ગરમી દૂર થાય. જો એટલે આમ નીચે બરાબર ઊંઘ આવી ગઈ, પંખો ભરે નહીં પંખો ચાલે, એસી ચાલે તો ગરમી દૂર થાય, ગરમ કપડા પહેરીએ તો ઠંડી દૂર થાય. પરમાત્માની ભક્તિ કરીએ તો શું થાય? આપણને સુખ મળે. આ
ભક્તિની જે પ્રકાર પણ એ સાચી ભક્તિ હોય આપણને કેમ નથી ખબર પૂજા પ્રકાર બેઠો છે હે પૂજા કરી રહ્યા પૂજા કર્યા પેલા સ્નાન કર્યું બરાબર કર્યું સાબુ લગાડી પડી ગઈ લગાડ્યું ઠંડુ પાણી કે ગરમ પાણી ગરમ નાયા પેલા જે આ શરીરમાં જે હતું સુસ્તી હતી સ્નાન કરીને બહાર નીકળ્યા સુસ્તી ગઈ સ્ફૂર્તિ આવી તાજગી આવી હા શરીરમાં જે કંઈ મેલ હતો મેલ દૂર થયો શરીર સ્વસ્થ થયું બરાબર પૂજા કરવા ગયા એની પહેલા આત્મા જે હતો પૂજા કરીને બહાર નીકળ્યો આત્માનો મેલ ગયો આત્માની પ્રસન્નતા આવી આત્માની સ્ફૂર્તિ આવી આ થયું આ ફળ મળ્યું જો એક અડધી ડોલ પાણીની આ તાકાત હોય એક ગ્લાસ પાણીની તાકાત હોય કે આપણી તરસ દૂર કરે પરમાત્માની પૂજા પછી 1 મિનિટની હોય કે 1 કલાકની હોય કેટલી મિનિટ એ મહત્વનું છે પૂજાની તાકાત છે મન પ્રસન્નતા આવી સૌથી પહેલો લાભ મજા આવી અને પૂજા કરીને પેલું પિક્ચર જોઈને બહાર નીકળ્યા ક્યારે જોયું છે હજી બાધા છે હજી બાધા આપી ભાઈ મહારાજ કહેવાય ભાઈ મહારાજ તારે પિક્ચર જોઈને બહાર નીકળે ને એમ થાય મજા આવી ગઈ શું મસ્ત પિક્ચર હતું પૂજા કરીને બહાર નીકળીને એમ ન થાય શું મજા આવી ગઈ આજે જલસા પડી ગયા પેલું લગ્નના જમણવારમાં જાય ને આમ મેં હોય ચાર આમ જમીન બહાર નીકળે બધી પેલું પેલી ડીશ હોય ને અલગ અલગ લાઈવ મજા પડી ગઈ આજે એ મજા શું મજા આજે આજે ભગવાન કેવા મજાના હતા કેવા મસ્ત હતા શું હસતા હતા શું મારી સાથે વાતો કરતા હતા એવું થયું અને એવું થાય ને એ પૂજા કરીને બહાર તમારા આજની જ્યારે તમારું દુઃખ ચાલ્યું જાય તમને સુખ મળે તમારા દોષો ઘટી જાય તમને ગુણની પ્રાપ્તિ થાય તમારા પાપો ક્ષય થઈ જાય અને પુણ્યની પ્રાપ્તિ આ પરમાત્માની ભક્તિનો પ્રભાવ છે આ પ્રભાવ છે પ્રભાવ આપણે અનુભવ્યો નથી કેમ કે સાચી પૂજા થતી નથી સારી થાય છે સાચી થતી નથી સાચી ભક્તિ સાઈવારી જો એ કવેલા શ્રી સુમતિ વે સદા મન વાંચિત મેરા ભગવાન સાચી ભક્તિથી રીજે છે સારી ભક્તિથી નહીં અને એવી સાચી ભક્તિ જ્યારે થાય ત્યારે આ ફળ અવશ્ય મળે આજે મળે હમણાં મળે નહીં અત્યારે આવતા ભવવાની આવતા વર્ષે પણ નહીં આવતા મહિને પણ નહીં આજે હમણાં ને અત્યારે અનેક આત્માઓને આજે એનું ફળ મળી રહ્યું છે તો આપણને કેમ ન મળે ગામમાં દેરાસરો અહીંયા કરવાની જરૂર શું હોય અહીંયા રહેવાનું કે અહીંયા ભગવાન કરતા કેટલી મહેનત કરીએ ગુરુ ભગવાન કરીએ કેટલી મહેનત કરીએ ટકીઓએ વંટાવે આવું દેરાસર અને મોટા શહેરમાં પણ ન હોય તો ખુશ થઈ ગયું સેના માટે
કે લોકો અહીંયા વસે છે તો આવીને ભક્તિ કરે પરમાત્માની. એ ગુરુ ભગવાન તો વધારે વિહારનું સ્થાન છે. 8 મહિના વિહાર ચાલુ હોય. અહીંયા ગુરુ ભગવાન વધારે દિવાળીનો લાભ મળે, ના સુપાત્ર દાનનો લાભ મળે. એના માટે આ બધું નિર્માણ કર્યું. એવી ભક્તિ થવી જ. અંધેરા ભરેલું ને ભરેલું રહેવું જોઈએ. આમ સ્તવનો ગવાવા જોઈએ, સ્તુતિઓ બોલાતી હોય, આમ પક્ષાલ થતો હોય, ઠાઠમાઠથી આખું વાતાવરણ થઈ એક વાત ભગવાનની ભક્તિ જેટલી ઉત્કૃષ્ટ ભાવથી થાય એટલી એક ક્ષેત્રની ઉન્નતિ અને પ્રગતિ. વ્યક્તિથી લઈને ક્ષેત્રની પ્રગતિનું મૂળ હોય તો પરમાત્માની ભક્તિ છે. તમારી પણ પ્રગતિ કરવી છે, પ્રગતિ દરેકને કરવી છે. એનું મૂળ છે પરમાત્માની ભક્તિ. આ ભક્તિ આપણા જીવનમાં આવે તો પ્રગતિ આપોઆપ થાય. કારણ કે નિયમ છે, જે ભક્તિ કરે છે એને શક્તિ મળે છે. આપણે ઊંધો બોલીએ, આપણે શું બોલીએ? ભગવાન શક્તિ આપતો ભક્તિ કરી. ભગવાને જે શક્તિ આપણને આપી છે એ પ્રમાણે જો આપણે ભક્તિ કરીએ તો આપોઆપ શક્તિ વધવાની છે. પેલો ચ્યવનપ્રાશનો ચમચો ભરો અને તું મને શક્તિ આપ દે તો હું તને ખાઉં, તું મને શક્તિ આપ દે તો હું તને ખાઉં. તો શક્તિ આપે ને? શું કે છે ચ્યવનપ્રાશ? તું મને ખા તો હું શક્તિ આપીશ. જે ચ્યવનપ્રાશ ખાય છે ને શક્તિ મળે છે, જે ભગવાનની ભક્તિ કરે છે એને આપોઆપ શક્તિ મળે છે. ઉત્કૃષ્ટ ભાવથી ભક્તિ કરવાની છે. આવી ભક્તિ કરવાની તક ગલો તે સગને મળી છે. આજે તમારા પ્રેમ મારા ભાવને ઘેરા પહેલા મોસાળનું બહુ મહત્વ. આજે બધું બારગામ ફરવાનું મહત્વ હોય. એના તો વેકેશન આવે એટલે મોસાળમાં જઈને રહેવાનું. એ સિવાય કંઈ જોયું ક્યાં બરાબર. મામા ઘેર જલસા કરવાના હોય. એ મામાને ઘેર આવ્યા છે જલસા કરવાના. મામા કરાવે કરવાના. મામા ઉપર છે આ બે મામા પાછા. એમ કહેવાય કે મા અને મામા બેમાં ફેર શું? બે માં બરાબર એક માં. બે માં જેટલો પ્રેમ આપે એ મામા કહેવાય, ને એટલો પ્રેમ આપે તો જ મામા. બાકી કાકા. કેમ કહું? કાકા કે મામા? માસા. વિકાસ સુરેન્દ્રનો આ બાજુ આવી રીતે ભાવ હંમેશા રહે છે. અને એ પ્રમાણે અહીંયા દેવીસા આઈની હોળી માટે આવવાનું થયું. સમુદાય કોઈ છે સુરેન્દ્રનો ભાવ હતો કે ઘણી આગળ આવવાનું થયું. અને આ જે વાત કરીશ આ ભક્તિની વાત, દેવ અને ગુરુની બે કાર્ય કરે. બીજું થાય કે ન થાય, ઓછું થાય, વધારે થાય, પરમાત્માની ભક્તિ સાધુ સાધુ બિહારમાં જે આવે એની ભક્તિ, એની દયાવત, એમાં શ્રાવક જીવનની સાર્થકતા છે. આ સાર્થકતા પામવા માટે સૌ આત્મા દેવ ગુરુને ભક્તિ કરે. શિક્ષામાં આપણા જીવનની વાત છે. શાસ્ત્રકાર ભગવંતો એ મહાપુરુષો એને આપણા જીવનની કેટલી ચિંતા છે. જે ઘરની ચિંતા કરે એને વડીલ કહેવાય. જે શ્રી સંઘની ચિંતા કરે એને પ્રમુખ કહેવાય. જેને શ્રી સંઘ મારો પોતાનો લાગે, શ્રી સંઘના દરેક સભ્યો, શ્રી સંઘના દરેક અંગો જેને પોતાના લાગે
એ ઉપાધ્યાયજી મહારાજ આપણા જીવનનો રોડ મેપ, આપણા જીવનનો એક માઇલસ્ટોન ડેસ્ટિનેશન આપણને બતાવે છે. જીવનનો સાર છે. આપણે બધાએ ઘણીવાર સાંભળેલું છે, મનુષ્ય બહુ દુર્લભ છે, ઘણા ઓછાને મળે છે, ઘણા કાળો પછી મળે છે. આ બધું જ બરાબર, પણ એ મળેલા મનુષ્ય બહુની સફળતા છે, એની સાર્થકતા છે. સુનિલભાઈ, બે ફેક્ટરી બરાબર ચાલતી હોય, દીકરાના ત્યાં દીકરો હોય, ધંધા પાણી બધું જ બરાબર હોય, અમદાવાદમાં ખલતેશમાં નવો બંગલો પણ લેવાઈ ગયો, એમાં જીવનની સાર્થકતા. કુમાર કહેશે મારે તો સ્પોર્ટ્સની દુકાન બરાબર 24 કલાક ખુલ્લી રાખું તો પણ ગરાગી રે 12 કલાક ઓછા પડે છે, એટલી લાઈન લાગે છે, એમાં જીવનની સફળતા. પુષ્પમંગલ પરિવાર, સુકૃતોની હારમાળાએ પરિવાર કરતો રહે, જીવનની સફળતા છે. આપણે શું માનીએ છીએ અને જ્ઞાનીઓ શું માને છે, અને આપણી સમજણ ચકાસવી છે. પછી જ્ઞાનીઓની દ્રષ્ટિએ આપણી સમજણને ચકાસવી છે કે આપણે જે પણ માનીએ છીએ તે સત્ય છે. જૂના ઘરને નવું ઘર બનાવવાનું, ઘર રિનોવેશન ચાલે, એક ગાડીની બે ગાડી થાય, બે એક્ટિવાના 3 એક્ટિવા થાય, જૂનો ફોનમાંથી નવો આઈફોન આવે, એમાં સફળતા. 6-12 મહિને વિદેશની એકાદ ટૂર થઈ જાય, 10-15 દિવસ બહાર રહેવાનું થઈ જાય, છોકરો સારામાં સારી સ્કૂલમાં પડે, આપણે આમાં જ સફળતા માની. ધંધા પાણી સારા ચાલે, દીકરી સુખી હોય, દીકરીના ઘરે પણ દીકરો હોય, જમાઈ રાત સારા મળ્યા હોય, વાર તહેવારે દીકરી આવતી હોય. આપણી સમજણ એ જ કે છે જેટલા પણ લૌકિક પદાર્થો છે, જેટલા પણ સંસારના પદાર્થો છે, એમાં આપણે સફળતા. વર્ષોથી મહેનત કરવા છતાં પણ પોતાનું ઘર થતું નથી, તો માણસ અંદરથી હલબલી ગયો છે કે મારા જીવનની સફળતા શેમાં? હું એક ઘર મારું પોતાનું નથી કરી શકતો. રોજ સવાર પડે અને દુકાન ખોલે, 4 કલાક 6 કલાક બેસે, એક પણ ગ્રાહક દુકાનમાં આવે નહીં. માણસ અંદરથી દુઃખ જાય. આટલી મહેનત કરવા છતાં, દુકાનમાં બધી જ વસ્તુ રાખવા છતાં મારી દુકાને કોઈ કેમ આવતું નથી, અને બાજુવાળાની બીજી દુકાન છે, 10 વાગે દુકાન ખોલે છે, મારા કરતા અડધી જ વસ્તુ વેચે છે, છતાં પણ એના ત્યાં સમયની ફુરસત નથી, લાઈન લાગે છે, અને મારા ત્યાં ધંધો નથી. તમારી જીવનની સાર્થકતા છે. તમે ઘરે જાઓ અને તમારા શ્રાવિકા ગરમ ગરમ રોટલી વપરાય, પુત્ર વધુ તમને પંખો નાખતા હોય, દીકરો તમારી સામે ખડે પગે હોય, એવું જ પુણ્ય ને તમારું શું? આટલું તો પુણ્ય તમારું હશે જ ને? મોટું બેઠું તો પુણ્ય છે. મમ્મી ખડે પગે, ઘરવાળી ખડે પગે, વિચારવાનું. જ્ઞાનીઓની દ્રષ્ટિએ જીવનની સફળતા છે. શાસ્ત્રો કહે છે આ બધું જ અનંતી ભાવના. સારી ઘર મળ્યું, સારો પરિવાર મળ્યો, ભોગવી શકાય એટલા ભોગો મળ્યા, સુખ મળ્યા, સુખની હારમાળા મળી, છતાં પણ આપણું કલ્યાણ થયું. એક તત્વ એવું છે કે જેના વગર આપણું કલ્યાણ નિશ્ચિત છે જ, અને એ તત્વ જો જીવનમાં આવી જાય આપણું કલ્યાણ નિશ્ચિત. બાકી બધું જ હોય, દેશ વિદેશનો વેપાર ચાલતો હોય, છોકરા પણ સુખી હોય, સદ્ધર હોય, સારું ભણ્યા હોય, છતાં પણ એક તત્વ જો એની જીવનમાં કચાશ દેખાય તો આપણો સંસાર ક્યારે મળે. અને એ તત્વ એવું છે કદાચ બીજું જીવનમાં કશું જ નહીં હોય,
લોકોની દ્રષ્ટિએ તમે કદાચ સુખી નહીં કહેવાઓ, લોકોની દ્રષ્ટિએ તમારી પાસે બહુ પૈસા પણ નહીં હોય, લોકોની દ્રષ્ટિએ વ્યવહારમાં તમે શ્રીમંત નહીં કહેવાઓ, છતાં પણ આ તત્વ જો જીવનમાં હશે તો જ્ઞાનીની દ્રષ્ટિએ તમે સુખી, તમે શ્રીમંત, તમે ધનવાન, તમે અબજોપતિ. એવું કયું તત્વ છે જે તત્વની પ્રાપ્તિથી આપણા જીવનની સફળતા નક્કી થાય, જે તત્વની પ્રાપ્તિથી આપણે શ્રીમંત કહેવાય, શ્રીમંત બનવું છે તે બની ગયા છે. અંકજ શ્રીમંત બનવું છે કે શ્રીમંત બની ગયા છે? શ્રીમંત બનવું એક વાત છે, શ્રીમંત બની રહેવું એક અલગ વાત છે. ધંધો કરવો એક અલગ વાત છે અને ધંધો 12 મહિના ચાલુ રહેવો એક અલગ વાત છે. 4 મહિના કેરીની સિઝનમાં રસના બાટલા વેચવા એ અલગ વાત છે. 12 મહિના ધંધો ચાલુ રહે, રોજ બરોજ 200-500 માણસ ત્યાં ફેક્ટરી ઊભા હોય એ વાત. બધું જ મળ્યું, પુણ્યથી બધું જ મળ્યું. ભૂતકાળ વિચાર કરીએ, શું સ્થિતિ હતી? કશું જ નહોતું. એક ટાઈમ બરાબર ભોજન કરી શકીએ એવી પણ સ્થિતિ હતી. અને વર્તમાન તપાસીએ, ભગવાનની કૃપાથી બધું જ બદલાઈ ગયું. જીવન બદલાયું, પરિસ્થિતિ બદલાઈ, સંજોગો બદલાયા, પરિબળો બદલાયા, પરિવાર બદલાયો, નાના ઘરથી મોટા ઘરમાં ગયા. છતાં પણ આ તત્વ એવું તત્વ જેના વગર આપણા જીવનમાં કશું જ નથી અને એ આવશે તો આપણું જીવન સફળ કહેવાશે. જ્ઞાની ભગવંત કહે છે આ જીવનનો સાર પરમાત્માની ભક્તિ. જેટલી પરમાત્માની ભક્તિ થશે એટલું જીવન સફળ બનશે. જેટલી પરમાત્માની ભક્તિમાં સમય પસાર થશે એટલો સમય મહત્વ. બાકી બધું જ ભાર છે. પરમાત્માની ભક્તિ તે જીવનનો સાર છે. કારણ કે પરમાત્માની ભક્તિ આપણા દુઃખોને દૂર કરે છે. જીવનમાં જેટલા પણ દુઃખો આવે છે, એવા જ વ્યક્તિ કે જેના જીવનમાં માત્ર ને માત્ર સુખ છે. અહીં બેઠેલી એવા વ્યક્તિ પણ એ છે કે જેના જીવનમાં અંશ માત્ર પણ દુઃખ નથી. દુઃખથી ભરેલો સંસાર છે. સતત પરિવારનું દુઃખ, ધંધાનું દુઃખ, મિત્રોનું દુઃખ, આ બધા જ દુઃખની વચ્ચે રહેવાનું. છતાં પણ જો દુઃખનો અંત આવે છે, એકમાત્ર પરમાત્માની ભક્તિ વિશે જે આપણા દુઃખોનો અંત લાવી શકે. પરમાત્માની ભક્તિથી દુઃખોનો અંત આવે, પરમાત્માની ભક્તિથી પાપોનો ક્ષય થાય અને પરમાત્માની ભક્તિથી દોષો પણ અસ્ત થાય. જેના જીવનમાં પરમાત્માની ભક્તિ હોય એના જીવનમાં ક્યારે પણ દુઃખ હોય છે. જો પરમાત્માની ભક્તિ કરો અને દુઃખ હોય પોસિબલ જ નથી. શરીરમાં ગમે તેટલો તાવ આવ્યો હોય, ડોલો 650 નામની એક ગોળી લો, 3 કલાકમાં તમે દોડતા થઈ જાઓ. બધો જ થાક ઉતરી જાય, તાવ ઉતરી જાય. જો દવા લેવા છતાં પણ રોગ ઉતરતો નથી, આ દવામાં ગડબડ છે, આ દવા લેવાની પદ્ધતિમાં ગડબડ છે. પરમાત્માની ભક્તિ કરવા છતાં પણ જો પાપો ઓછા થતા નથી, દુઃખો ઓછા થતા નથી, દોષો ઘટતા નથી, તો સમજવું કે આપણી ભક્તિ એ ભક્તિમાં ક્યાંય ગડબડ છે. એ ભક્તિની પ્રોસેસ ચેન્જ કરવા જેવી છે. જેમ જેમ ભક્તિની પ્રોસેસ બદલાશે તેમ અંદરથી અનુભવ થશે એના મારા જીવનમાં દુઃખો ઓછા થશે. પહેલું પરમાત્માની ભક્તિથી પાપો ઓછા થાય, પરમાત્માની ભક્તિથી દુઃખો ઓછા થાય. આ સંસાર જેટલો પણ વધ્યો છે, દુઃખોના કારણે સંસાર નથી વધ્યો. જ્ઞાની ભગવાન કહે છે દોષોના કારણે સંસાર વધ્યો છે. આપણા આંસુ દુઃખના આંસુ કે દોષના આંસુ? દીકરો કયામાં ન હોય, આંખમાંથી આંસુ આવે. ઘરવાળી કશું માનતા ન હોય, આંખમાંથી આંસુ આવે. મહેનત કરવા છતાં પણ 10,000 મહિને ધંધામાં 1% પણ પ્રોફિટ ન હોય, આંખમાંથી આંસુ આવે. આ બધા જ આંસુ દુઃખના આંસુ છે. ભગવાન કહે છે દુઃખના આંસુથી સંસાર વધ્યો નથી, ઘટાડ્યો છે. જેટલા દુઃખના આંસુ વધશે એટલો સંસાર વધશે. દુઃખ તો આજે છે, કાલે નથી, પણ દોષો જ્યાં સુધી જીવનમાં હશે ત્યાં સુધી સંસાર ચાલ્યા કરશે. દુઃખના આંસુ એ સંસાર વધારનાર છે અને દોષોના આંસુ એ સંસાર ઘટાડનાર છે. મારી અંદર અહંકાર છે. નાની નાની વાતમાં મને કશાય આવી જાય છે. હું કોઈની પણ ઉપર ઉકળી પડું છું. આટલો ધંધો કરવા છતાં પણ મારો ગુસ્સો શાંત થતો નથી. હું રોજ સામાયિક કરું. કેટલાક બહેનો સામાયિક લઈને પણ બેઠા હશે.
સામાયિકનું પરિણામ શું? એ સામાયિકનું રિઝલ્ટ શું? પ્રભાવના એ સામાયિકનું રિઝલ્ટ, નૌકારશી એ સામાયિકનું રિઝલ્ટ. આપણે પ્રભાવના 5 રૂપિયાની પ્રભાવના મળે, આપણા સામાયિકનું પરિણામ આપણે વેચી નાખીએ. જેમ જેમ સામાયિક વધતી જાય એમ એમ અંદરના કષાયો શાંત થતા જાય. ધર્મ આ જ છે, જેમ જેમ કષાયો શાંત થાય તેમ તેમ ધર્મની અસર આપણા જીવનમાં વર્તાય. પાપો ઓછા થાય, દુઃખો ઓછા થાય, દોષો ઓછા થાય. સામે શું થાય? માત્ર પાપ ઓછા થાય એટલું નથી, પુણ્ય વધતું જાય. જેમ જેમ ભગવાનની ભક્તિ કરો, સરસ મજાનું શિખરબદ્ધ જુનાલય થોડા સમય પહેલા જ પ્રતિષ્ઠા થઈ હશે. 2 વર્ષ પહેલા પ્રતિષ્ઠા થઈ. સુંદર સુંદરીનાથ ભગવાન મૂળનાયક, એકદમ સ્વચ્છ દેરાસર. આમ દેરાસરની અંદર જઈએ અને બેસવાનું મન થાય. કેટલા અદ્ભુત પરમાત્મા છે. પરમાત્માના મુખ ઉપર એક હાસ્ય છે. ગમે તેટલા દુઃખી હોઈએ, બસ એ પરમાત્માના મુખની પાસે, એમની પાસે બેસીએ, એ મુખના દર્શન કરીએ અને બધા જ આપણા દુઃખો હળવા થઈ જાય. પાપ ઓછા થાય, સાથે સાથે પુણ્ય વધે. પુણ્યના ઢગલા થાય. તમે નડી ન શકો, તમે કલ્પના ન કરી શકો એટલું પુણ્ય પરમાત્માની ભક્તિથી તમને બંધાય. સાથે સાથે ગુણો વધે. તમારામાં નમ્રતા આવતી જાય, તમારામાં પ્રામાણિકતા આવતી જાય. 2 કલાક ભગવાનના શિવ મંદિરમાં ભક્તિ કરીએ અને દુકાને બેસીને પ્રામાણિકતા ન રાખીએ તે ધર્મ ન કહેવાય, એ ભગવાનની ભક્તિ નથી. પ્રામાણિકતા એ પણ આપણો માર્ગાનુસારીનો ગુણ છે, એ પણ ધર્મ છે. ભગવાનની ભક્તિની સાથે સાથે પ્રામાણિકતા હોય, નીતિમત્તા હોય, એક સચ્ચાઈ હોય. પુણ્ય વધે, ગુણો વધે અને જેમ જેમ ગુણો વધતા જાય, દોષો ઓછા થતા જાય, એમ એમ પરમાત્માની નજીક જવાનું છે. બસ આ જીવનનો સાર પરમાત્માની ભક્તિમાં છે. જેટલો સમય પરમાત્માની ભક્તિ કરવાની તક મળે એ તકને વધારી લેવી અને પરમાત્માની ભક્તિ એ આપણા જીવનનું કેન્દ્ર બને. આપણી વાણી, આપણા વિચાર, આપણા વર્તન એ ત્રણેયનું કેન્દ્ર પરમાત્મા હોય. પરમાત્માની આજ્ઞા પ્રમાણે આપણું જીવન બનાવીએ, પરમાત્માની આજ્ઞા પ્રમાણે આપણો વ્યવહાર બનાવીએ અને પરમાત્માની આજ્ઞા અને પરમાત્માની ભક્તિ એ આપણા જીવનનું સર્વશ્રેષ્ઠ કેન્દ્ર બિંદુ બને. એ જ મંગળ અભ્યર્થના.